ઉદાહરણ લેવાના છે. બરાબર, તમને દેખાય છે નિહાળી. બરાબર સાંભળજો. પિતાનું અવસાન થઈ ગયું ને 27 લાખનું દેવું છે. દેવાના આપણું કે લેણું કે ને હે શું છે? 27 લાખ એને દેવાના છે, કોઈને બાકી છે. આમ છતાં પ્રેરણા નામની દીકરીએ નીટમાં 720 માંથી 686 માર્ક લાવી દીધા. વિચાર, એમને આ મુશ્કેલી રોકી શકી? એ રોવા રહી હોત તો મારે એટલું લેવું છે, હાય હાય બાપલ્લા મારા મમ્મી છે એ પરીક્ષા હલાવે છે, હાય બાપલ્લા મારે આ જોતું આ જોતું આ જોતું. અરે કઈ નથી જોતું, માત્ર મને ચોપડી આપી દો, હું 2-3 વર્ષ 4 વર્ષ કે 5 વર્ષ લગાતાર અભ્યાસ કરીશ અને પરીક્ષા રૂપી હોડીથી તરી જઈશ. માં પિતાજી તમને પણ તરાવી દઈશ. અને એક એવો સમય આવશે 5 વર્ષ 10 વર્ષ પછી કે તમને તમારી ગરીબી જોવા નહીં મળે, તમને તમારી અજ્ઞાનતા પણ જોવા નહીં મળશે. આ પ્રોમિસ દેવાનું છે કોને? માતાને પિતાને. હવે આના માતાને જે ઓટો ચલાવવો પડે છે, ચલાવવો પડશે હે નહીં ચલાવવો પડે ને? ફોર વ્હીલમાં બેસાડ છે ને આ દીકરી, તો આને તો તાળીઓથી વધાવી જોઈએ.